લગ્ન લગ્ન યોગ છે. યોગ કર્મસુ કૌશલ. સ્ત્રી અને પુરુષના સમન્વયથી સંસાર જે પ્રાપ્ત કરવાનો છે એને સ્વર્ગ કેવી રીતે બનાવી શકાય, તો એ આપણી કળા છે. પતિની પત્ની ઝઘડતા હોય, તમે વારે વારે સલાહ આપવા ગયા, સમજાવવા ગયા, મન્નતો માની, બાધા રાખી, પ્રતિજ્ઞાઓ લેવડાવી, પણ તમે જેવા નીકળ્યા ને ફરી પાછા ઝઘડવાનું ચાલુ કરી દીધું તો કેટલા દિવસ સમજાવશો? એને સુધરવાનું હોય તો પોતાની જાતે જ એ સુધરી શકે છે, કોઈની જરૂર પણ પડતી નથી. અને તેથી લગ્ન યોગ બતાવ્યો છે. એકબીજાના સમન્વય દ્વારા, એકબીજાના સંયોગ દ્વારા, એકબીજાના સહયોગ દ્વારા સંસારને સ્વર્ગ બનાવવાનો પ્રયત્ન કરવાનો. જો લગ્ન નકામું હોત તો રામ અને કૃષ્ણ શા માટે લગ્ન કર્યા? અનાદિકાળમાં ઋષિ પરંપરા દ્વારા શા માટે સંસાર ચાલ્યો? પણ કેટલાકને સ્વર્ગ લાગે છે અને કેટલાકને નરક પણ અનુભવે છે. લોઢાના ચણા જેવો, ન ખાધું તોય પસ્તાય અને ખાધું તોય પસ્તાય, કારણ એને જીવન જીવતા આવડતું નથી. લગ્ન એક એડજસ્ટતા છે, એકબીજાના અનુકૂળ અનુરૂપ રહીને જીવન જીવે તો સંસાર સ્વર્ગ છે. ભક્તો પોતાના પદમાં કહે છે, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા રે, ફૂર કેરે દલુડીએ સીતાએ વેર વાર્યા રે. તો અમે ઝઘડીએ એમાં શું વાંધો છે? પણ આપણો ઝઘડો કેવો છે? હાંબેલાની ધાર હોય છે, એટલે બંને વચ્ચે તિરાડ પડે છે. રામ અને સીતાના જે ભાવ પ્રગટ કર્યા છે એ પ્રેમરૂપી ભાવ પ્રગટ થયેલા છે. લવિંગની લાકડી વાગે નહીં અને ફૂલથી ઘા પણ થાય નહીં. ત્યાં કેવલ પ્રેમ પ્રદાન વ્યક્ત કરેલો છે. એમ સંસારમાં પ્રેમ પ્રદાન છે. વાસણ ખખડે ખરું, પણ 2 મિનિટ 1 સેકન્ડ 2 સેકન્ડમાં તો વાસણ શાંત થઈ જાય. એમ કદાચ 1-2 શબ્દની આપલે થઈ હોય, પણ પછી ગાંઠ વાળવાની જરૂર નથી. ગાંઠ વાળે છે એનું જીવન છિન્ન ભિન્ન બની જાય છે. ભગવાને લગ્ન કર્યા, એક સત્યભામા સાથે કર્યા, એક રૂકમણી સાથે કર્યા, નાગનચેતીની સાથે, કાલિંદીજીની સાથે, મિત્રાનંદજીની સાથે, વરુણજ્યોતિની સાથે. અષ્ટપટરાણીઓના સ્વામી છે. સકલ સિદ્ધિ હેતુ મુદા. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એટલે ભગવાનની બધી જ સિદ્ધિઓ, શક્તિઓ ભગવાનની સેવામાં ઉપસ્થિત થઈ ગઈ. આપણે પૂર્ણ નથી, પણ આપણે અંશરૂપી તો છે જ. એટલે આપણી એક સિદ્ધિ કોણ? સ્ત્રી. અને સ્ત્રીની સિદ્ધિ કોણ? તો તે પતિ છે. પરસ્પરનો જે સહયોગ દ્વારા આપણે સંસારને સુખી બનાવીએ છીએ. ભગવાન અષ્ટપત્નીઓ સાથે બિરાજે છે. આપણી અંદર ઈર્ષા સહજ ભાવ છે. લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આપણું છે દેખાતું નથી, બીજાનું જોવા જઈએ છીએ તો પરિણામે આપણે દુઃખી થવા જઈએ છીએ. ભગવાન અષ્ટપત્નીઓ સાથે રહે છે અને ભૌમાસુરને ઈર્ષા આવી કે કૃષ્ણ 8 પત્ની રાખે તો હું 16,108 કેમ ના રાખું? બળથી પ્રયોગ કર્યો. બળથી કોઈ મહાન બની શકતું નથી, પણ કળથી બધા જ મહાન બની શકે છે. પ્રેમથી માગો તો બધું જ અર્પણ થઈ શકે, પણ બળથી માગવા જઈએ તો સ્વાભિમાન પણ છે જે નથી આપી શકતા આપણે. તો ભૌમાસુરે બળનો પ્રયોગ કર્યો. જે રાજા જોડે યુદ્ધ કરે ને સારી દીકરી જોવે ને ઉપાડી લાવે. 16,100 કન્યાઓ ભેગી કરી. ઘરમાં સાસુ બહુના ઝઘડા કેમ થાય છે? કારણ સ્ત્રીના દુઃખને સ્ત્રી સમજી શકતી નથી. હું જે દિવસે ઘરમાં વહુ બનીને આવી હતી, ત્યારે મારી કેવી સ્થિતિ હતી, તો આવનારી દીકરીની પણ કેવી સ્થિતિ હશે? એક વહુએ સાસુને કીધું, એટલે વહુએ સાસુએ વહુને કીધું કે વહુ જેવા થઈને આવ્યા છો તો વહુ જેવા થઈને રહો. વહુએ સામે કહી દીધું, વહુ જેવા થઈને આવ્યા છો એમ તમે વહુ જેવા થઈને રહો. એટલે સાસુનો પિત્તો ગયો. હું તારી વહુ છું, હું તારી વહુ છું, હું તારી સાસુ છું, સાસુ છું. બંને ઝઘડી પડે. વહુ કંઈ બોલે નહીં, પણ સાસુ બોલા જ કરે, બોલા જ કરે. હું તારી સાસુ છું, વહુ નથી. વહુએ કીધું, બા શાંત થાવ. હું તમારા દીકરાની વહુ છું, તમે મારા સસરાની વહુ છો. આપણે બંને વહુ જ છે ને. પણ એ શબ્દ ભૂલી જઈએ છે ને ઘરમાં ક્લેશ થાય છે. ભગવાન સમજી ગયા. પ્રભુએ વિચાર કર્યો કે ભૌમાસુરના દરબારમાંથી કન્યાઓને મુક્ત કરવી છે, પણ કેવી રીતે કરાય? કારણ સત્યભામાનો ભાઈ છે. જો સત્યભામાને મારે તો ઘરમાં જ ઝઘડો થાય. તો સાપ મરે નહીં અને લાકડી ભાગે નહીં. આ કડ વાપરી.
અષ્ટપટરાણીઓમાં કોઈને પસંદ ન કર્યું કે ચલો યાત્રા કરવા જઈએ, પણ ભગવાને સત્યભામાને કીધું ચાલો યાત્રા કરવા જઈએ. સ્વાભાવિક સત્યભામા ખુશ થઈ ગયા. ચાલો ચાલો ભગવાન, કારણ કોઈને ન કીધું ને મને જ કીધું. ભગવાનને કામ કરાવવું હતું એટલે સત્યભામાને સાથે લીધા. ઘણી વખત આપણે સમાજની અંદર ઉત્પાત કરતા હોય છે, મને કામ કેમ ના આપ્યું, મને કેમ ન કીધું, મારી જોડે કેમ ન કરાયું. પણ જે વ્યક્તિને અનુકૂળ હતું, જે વ્યક્તિને અનુરૂપ હતું, જે યોગ્ય હતી, એને એ કામ સોંપ્યું. પણ આપણે સમજતા નથી. સત્યભામાને એટલા માટે લીધી કે એનો ભાઈ છે, એનો ભાઈ છે તો સત્યભામા સમજે અને કર્યા વગર મુક્તિ પામી જાય. અને સત્યભામાને ન લે ને જો મારે તો ઘરમાં ઝઘડો થાય. પિયર આવીને સ્વાભાવિક મન જાય, ચાલો મારા ભાઈને મળવા જઈએ. આકરણ રુદનનો અવાજ સાંભળ્યો. સત્યભામાએ પૂછ્યું, ભગવાન આ દુઃખ શેનું, અવાજ શેનો છે? તારો ભાઈ કેટલો ઉત્પાત કરે છે. 16,100 કન્યાઓને મુક્ત કરી છે, બંધનમાં મૂકી છે. તુરંત દુઃખને સ્ત્રી સમજી ગઈ. ભગવાન બધી જ કન્યાઓને મુક્ત કરાવી દો. ભગવાને યુદ્ધ કર્યું, ભૌમાસુરને હરાવ્યો અને 16,100 કન્યાઓને મુક્ત કરી. यहाँ सोच कैसी है? ये क्रांतिकारी विचार है, कृष्ण का क्रांतिकारी विचार है.